ડભોઈમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ ડભોઈ શિનોર ચોકડી નજીક બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. શિનોર ચોકડી પાસે મુખ્ય હાઈવે પર જ બે જગ્યાએ મસમોટા ખાડા પડી ગયા છે, જે દિવસે દિવસે વધુ ઊંડા અને ભયાનક બની રહ્યા છે. રોજ આ માર્ગ પરથી હજારો સ્થાનિક વાહનો અને દેશ વિદેશના પ્રવાસીઓની ગાડીઓ પસાર થાય છે, ત્યારે તંત્રની ઘોર બેદરકારીને કારણે અહીં ગમે ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકે છે અને કોઈ નિર્દોષનો ભોગ લેવાઈ શકે તેવી ગંભીર સ્થિતિ સર્જાય છે. અધિકારીઓની નિષ્ક્રિયતા, કોનો ભોગ લેવાશે તો જવાબદાર કોણ? સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શિનોર ચોકડી નજીક એક નહીં પણ બબ્બે જગ્યાએ મોટા ખાડા પડ્યા છે. રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકો માટે આ ખાડા જીવલેણ સાબિત થઈ શકે છે. કાગળ પર જ કામગીરી. સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રી મોન્સૂન કામગીરી કે રોડ મેન્ટેનન્સ માત્ર ચોપડા પર જ દેખાય છે. વાસ્તવિકતામાં રોડ તૂટેલા જ પડ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું વહીવટીતંત્ર અને માર્ગ મકાન વિભાગ ક્યારે જાગશે. શું કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોવાઈ રહી છે અને પછી આ આક્રોશ પછી તાત્કાલિક ધોરણે ખાડા પૂરવાની કામ